રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે સમગ્ર રાજ્યમાં બ્રિજ અને પુલના ઇન્સ્પેક્શનની કામગીરી કરવામાં આવી રહી છે। કચ્છ જિલ્લામાં મુન્દ્રા તાલુકામાં બરાયા અને બાબિયા બ્રિજને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડીને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે। જો કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોની સલામતીને ધ્યાને લઈને આ બંને બ્રિજ ઉપર હાઇટ બેરિયર લગાવવામાં આવ્યા છે। પ્રથમ તબક્કામાં બરાયા બ્રિજ અને હાલમાં બાબિયા બ્રિજ ઉપર હાઇટ બેરિયર ઇન્સ્ટોલ કરવાની કામગીરી પૂર્ણ કરાઈ છે। આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચેતવણી દર્શાવતા વિવિધ સાઇનબોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। ભારે વરસાદની પરિસ્થિતિ બાદ ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રિપેરિંગની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। આ ઉપરાંત કોઈપણ ભયજનક બ્રિજ કે જાહેરનામાથી પ્રતિબંધિત બ્રિજ ઉપરથી ભારે વાહનો પસાર થાય નહીં તે માટે વિવિધ સલામતીના પગલાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાહન ચાલકોના હિતમાં લેવામાં આવી રહ્યા છે।